નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.2 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આ સ્વાધ્યાયમાં શું પૂછાવાનું છે તો વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, બેકી સંખ્યા, એકી સંખ્યા એ 4 પોઈન્ટ પૂછાવાના છે. એટલે આ સ્વાધ્યાય તમારે જો ખરેખર દિલથી શીખવો હોય તો એ 4 મુદ્દાઓનો ખ્યાલ હોવો જોઈએ. એનો વિડીયો મેં બનાવેલો છે અને એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. એક વખત જોઈ લો તો આ સ્વાધ્યાય તમને સરળતાથી આવડશે. ચલો, પહેલો, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? હવે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા શીખ્યા, એના ઉપરથી આપણે ગણવાનું છે. ચલો, પહેલો નંબર હું આપી દઉં. તો એ કહે છે એકી સંખ્યાનો સરવાળો. તો અહીં લખી દઉં હું, એકી સંખ્યાઓનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સમજાવી શાંતિથી, એટલે સમજી વિચારીને ગણજો તો જ મજા આવશે. ચલો, હવે એકી સંખ્યાનો સરવાળો, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો આપણે ઉદાહરણ જોઈએ. ચલો, બે એકી સંખ્યા કઈ લઈએ? એક 3 લઈએ અને બીજી 5 લઈએ. તો શું થાય? 3 ને 5 8 થાય. ચલો, બીજી કઈ લઈશું? તો 7 લઈએ, આ પણ એકી સંખ્યા છે, અને બીજો 9 લઈએ. તો 7 અને 9, તો 9 ને 7 16. તો શું જવાબ આવ્યો? તમે જુઓ તો આ 8 પણ બેકી સંખ્યા છે અને 16 પણ બેકી સંખ્યા છે. બરાબર? તો આ જવાબ કયો કહેવાય? 8 બેકી સંખ્યા કહેવાય. તમને એકી બેકી સંખ્યા મેં શીખવાડેલું છે, એટલે વિડીયો જોઈ લેવો ભાઈ, જેને ના જોયું હોય. અને 16 પણ બેકી સંખ્યા છે. તો આનો જવાબ શું લખાય? તો જવાબ લખી શકાય આપણે, જવાબ બરાબર એકી સંખ્યાનો સરવાળો. તો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો શું મળે? બેકી સંખ્યા મળે. બોલો, આવડે કે નહીં? ચલો, એ પતી. હવે બીજું જોઈએ. બેકી સંખ્યાનો સરવાળો કહે છે, તમે જુઓ તો બી લખી દઉં. બેકી સંખ્યાઓનો સરવાળો. તો શું થાય? ચલો, બેકી સંખ્યા લઈશું આપણે. કઈ લઈએ? એક 2 લઈએ અને 4 લઈએ. તો 2 ને 4 6, તો 6 તો બેકી સંખ્યા છે. ચલો, બીજી લઈએ 10 લઈએ અને બીજી કઈ લઈએ? 12 લઈએ. ચલો, તો 10 ને 2 10 ને 20 ને 2 22 થઈ. તો આ પણ બેકી સંખ્યા છે. તો આનો જવાબ શું આવશે? તો આમાંય બેકી જ મળે. તો અહીં જવાબ લખીએ, જવાબ બરાબર કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો શું મળે? બેકી સંખ્યા મળે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. ચલો, આપણે આગળ જોઈએ શું કહે છે બીજું. જુઓ, નીચે જણાવેલો વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એટલે સાચું છે કે ખોટું એ કહેવાનું છે, બાકી કંઈ કરવાનું નથી. ચલો, આપણે જોઈએ. આવું શું કહે છે? 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. હવે આપણે ગણીએ તો ખબર પડે. 3 એકી સંખ્યા, એક 3 લઈએ, પછી બીજી 5 લઈએ અને ત્રીજી 7 લઈએ. શું મળે છે જોઈએ? 3 ને 5 8, 8 ને 7 15. તો આ તો એકી સંખ્યા મળી. ચલો, બીજું જોઈ જઈએ. 7 9 અને 11 લઈએ. ચલો, આમાં શું મળે છે? તો 11 અને 9, તો 20 ને 7 27. તો પણ એકી સંખ્યા મળે છે. તો અહીં શું લખ્યું છે? બેકી સંખ્યા છે. તો આ તો ભાઈ એકી મળે છે. તો આ વિધાન કેવું છે? ખોટું. તો એ આ ખોટું કરી દઈએ. બરાબર? ચલો, આગળ જોઈએ. બે અહીં લીટું દોરી દઉં. બે એકી સંખ્યા. તો બે એકી સંખ્યા, એક 3 લઈએ અને બીજી 5 લઈએ. અને એક બેકી સંખ્યા. તો બેકી કઈ લઈશું આપણે? ચલો, બેકીમાં 4 લઈ લઈએ. નો સરવાળો બેકી સંખ્યા છે. જોઈ લઈએ. 5 ને 4 9, 9 ને 4 13 થયા. આ તો એકી સંખ્યા મળી. ચલો, બીજું ઉદાહરણ લઈએ. અહીં 3 ની જગ્યાએ 5 લઈએ, 5 ની જગ્યાએ 7 લઈએ અને આ બેકીમાં 2 લઈ લઈએ. ચલો, આવું શું કહે છે? 7 ને 5 12, 13 14 મળી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે
અહીં જો સરવાળામાં ભૂલ છો, 5 ને 4 9, 9 10 11 12 આવો કીધું. સારો જવાબ કેમ અલગ પડે છે? તો તમે જુઓ તો અહીં પણ બેકી મળી અને અહીં પણ બેકી મળી, તો સરવાળો બેકી સંખ્યા છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યા, એક 3 રાખીએ, એક 5 રાખીએ અને એક 7 રાખીએ, એનો ગુણાકાર કરીએ તો 5 તરી 15, 15 સીતો 105, તો આ પણ એકી સંખ્યા જ છે. તો શું કહે? 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે, તો સાચું એકી જ મળી ભાઈ આપણને. તો પછી જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો બેકી સંખ્યા આપણે લઈએ, ચલો 30 લઈએ, એને 2 વડે ભાગો તો 2 વડે ભાગો તો 30 ભાગ્યા 2 કરો એટલે 15 મળે. તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે, તો આ પણ એકી સંખ્યા જ મળી આપણને. તો ડી વિધાન કેવું છે? ખોટું છે કે સાચું? તો આના ઉપરથી તો કેવું મળે છે આપણને? તમે જુઓ તો એકી મળી, હંમેશા લખ્યું છે. તો ચલો આપણે બીજું આ એકી નહીં બેકીએ મળે. કઈ રીતે હું તમને બતાવું છું, બરાબર? ચલો 16 ભાગ્યા 2 કરીએ તો 16 ભાગ્યા 2 કરીએ તો 8 મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ એકી મળી, પણ આ કેવી મળી? બેકી મળી. તો અહીં તો શું કીધું છે? હંમેશા એકી સંખ્યા જ હોય છે. ના ભાઈ, આપણે તો બેકી પણ મળી છે, એટલે આ વિધાન કેવું થશે? ખોટું. બરાબર છે. ચલો ઈ જોઈએ. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. શું કહે છે? બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો 2 છે એ કેવી સંખ્યા છે? તો 2 અવિભાજ્ય સંખ્યા છે. તો આ એકી કે બેકી? તો આ કેવી સંખ્યા છે ભાઈ? આ તો બેકી સંખ્યા છે. તો કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. પછી અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. સપોઝ કે અવિભાજ્ય સંખ્યા 7 લઈએ તો એના અવયવ કયા કયા? તો 1 અને 7, આ 2 અવયવ મળે. સપોઝ 13 લઈએ તો 1 અને 13. તો શું કહે છે? અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, આ તો 2 અવયવ મળ્યા, એટલે આ વિધાન કેવું છે ભાઈ? એ પણ કેવું છે? ખોટું છે. ચલો બીજી જોઈએ. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. ચલો આપણે જોઈએ 2 અવિભાજ્ય, એક લઈએ 3 લઈએ અને બીજી લઈએ 5 લઈએ. તો 3 અને 5 તો કયા થાય? 8 થાય. બરાબર છે, બેકી મળી જાય. ચલો બીજી લઈએ 2 અવિભાજ્ય સંખ્યા, તો 2 લઈએ એક, આ પણ અવિભાજ્ય સંખ્યા છે. અને બીજી લઈએ 3 લઈએ તો 2 ને 3 5 મળી. તો આ તો એકી મળી ગઈ, આ એકી મળી આપણને, અને આ કેવી મળી? બેકી મળી. તો અહીં તો શું કહે છે? હંમેશા બેકી હોય છે, ના તો એકી પણ મળે છે, એટલે જી વિધાન કેવું છે? ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે એચ જોઈશું. હું થોડું ઉપર લઈ લઉં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એચ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો આ વાત સાચી છે. પછી બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. જે બધી બેકી હોય એ વિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અપવાદમાં એકલી 2 સંખ્યા આવે, આ 2 બેકી છે સંખ્યા, બરાબર, પણ આ વિભાજ્ય નથી, એટલે આ એક અપવાદ છે, એટલે અહીં વિધાન કેવું આવશે? ખોટું આવશે. પછી 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. ચલો 2 બેકી સંખ્યા, એક 2 લઈએ અને બીજી 4 લઈએ, તો 2 ચોક 8 આવ્યો, તો બેકી તો મળી. બરાબર છે. ચલો બીજાનો ટ્રાય કરીએ, તો 4 લઈએ અને 6 લઈએ, તો 6 ચોક 24, તો આ પણ બેકી મળી. તો વિધાન તો સાચું છે, તો અહીં શું કરી દઈશું આપણે? ખરું કરી દઈશું. બરાબર. આ રીતે તમે સમજી વિચારીને કરશો તો ક્યારેય પરીક્ષામાં ઉલટ સુલટ પૂછાશે તો પણ તમને આવડશે અને આવડશે. ચલો હું કાગળ બદલી દઉં, ભરાઈ ગયો છે એટલે. ચલો આગળનું જોઈએ. દાખલા નંબર 13 સેજ ઉપર લઈ લઈએ. હવે શું કહે છે?
13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને ખબર છે ભાઈ 13 અને 31 અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. તો જો અમે 1 3 છે અને અમે 3 1 છે, એટલે ઉલટ સુલટ છે. તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડ શોધો. આવી કોઈ જોડી છે ભાઈ 100 સુધીમાં, એવું કહેવું છે. તો પહેલાં આપણને શું કરવું પડે, તો 100 સુધીની એક તો અવિભાજ્ય સંખ્યાઓ લખવી પડે. અવિભાજ્ય સંખ્યાઓ તો આપણે પહેલાં લખવી પડે અને પછી તારવવી પડે. તો કઈ કઈ આવે, તો 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ તો પહેલી 2 આવશે, પછી 3 આવશે, પછી 5 આવશે, પછી 7 આવશે, પછી 11 આવશે, પછી 13 આવશે, પછી 17 આવશે. વિદ્યાર્થી મિત્રો, આના આગળના ભાગના વિડીયોમાં મેં આ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ સમજાવેલી છે, એટલે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. પછી 19 આવશે, પછી 23 આવશે, પછી 23 પછી 29 આવશે, પછી 31 આવશે, 37 આવશે, 41 આવશે, 43 આવશે, 47 આવશે, 53 આવશે, 59 આવશે, 61 આવશે, 67 આવશે, 71 આવશે, 73 આવશે, 79 આવશે, 83 આવશે, 89 આવશે અને 97 આવશે. આટલી આવશે. અવિભાજ્ય સંખ્યા એટલે શું? જેને માત્ર 2 જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને 1. તો આટલા આવશે. આમાં 13 અને 31 એટલે ઉલટ સુલટની જોડી છે. એવી અવિભાજ્ય સંખ્યાની જોડી કેટલી? તો અહીં લખીએ અવિભાજ્ય સંખ્યાની જોડી. આ આપણે જવાબ લાવવાનો છે. ઓકે, ચલો તમને દેખાય છે એવી જુઓ શાંતિથી. એક તો 13 અને 31 છે, એટલે આપણે એક લખી દઈએ, એક 13 અને બીજી 31. ચલો બીજી જુઓ, એવી તમને કોઈ જોડી દેખાય છે? અહીં જુઓ, આ 17 આવી, બરાબર, એટલે 7 આગળ જાય અને એકડો પાછળ આવે. આ 13 હતી પછી 17 આવે, તો 7 અને 1 એટલે 71 છે. તો તમે જુઓ અહીં પણ છે 17 અને અહીં 71 છે, એટલે એ પણ જોડી આવશે. એટલે એક 17 લખી દઉં અને એક 71 લખી દઉં. ચલો પછી 19, 1 9, તો 9 1 છે, તો તમે જુઓ નહીં એટલે એ રવા દો, ના આવે. 23, તો 23 છે, તગડ બગડ એટલે 32 બેકી થઈ ગઈ. 29 તો 92 છે, નથી. અહીં 13 છે, તો એ તો લખાઈ ગઈ. આ તો 13 અને 31ની જોડી લખાઈ ગઈ, એટલે એને સવાલ નહીં. 37 છે, જો 37 અને આ 73 એ પણ જોડી છે, તો અહીં લખીએ ત્રીજા નંબરમાં 37 અને 73. પછી 41 એટલે 14 આ ના આવે, 34 એટલે આ બેકી થઈ જશે. પછી તમે અહીં જુઓ તો બીજી કઈ આવશે? 47 તો 74 ના આવે, 53 તો 35 ના આવે, પછી 95 વાળી ના આવે, પછી 61 તો 16 વાળી ના આવે, 67 એટલે 76 ના આવે, 71 આવી ગયું, 73 આવી ગયું. બરાબર છે. તો આવું વિદ્યાર્થી મિત્રો કઈ રહી ગઈ? તો જુઓ 67 90, એક આ તો 90 67 એક આ બંને જોડી રહી ગઈ. તો ચોથું 79 અને 97, આ 4 જોડીઓ આવી પડી. બરાબર, એટલે આ રીતે તમે સમજી વિચારીને ગણશો તો હંમેશા તમને આવડવાનું છે.